દહેગામમાં શુભ હાઇટ્સ પાસેના પ્લોટમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું આયોજન. ટેબલા ફળિયા મંદિરનું સ્થળાંતર કરાશે. સ્વામિનારાયણ મંદિરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદ શ્રીના રાજીપાથી સમગ્ર ધર્મકુળની યાજ્ઞાથી કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામીના અથાત પ્રયત્નોથી હરિભક્તોના સહકારથી દહેગામ ટેબલાફળીમાં વર્ષો પુરાણા ભગવાન સ્વામિનારાયણનું મંદિર 200 વર્ષ પૂર્વે આ મંદિર કોઠારી વસંતભાઈ પટેલ હરિભક્તોને સાથે રાખી અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા અને ગીચ વસ્તીના ધોરણે ઘણી અડચણો પડવાથી આ મંદિરનું સ્થળાંતર નરોડા રોડ નજીક આવેલા શુભ હાઇટ્સ બંગલોઝ પાસે આવેલા પ્લોટમાં ભગવાન સ્વામિનારાયણના મંદિરનું ભવ્ય આયોજન કરવાના માજી શ્રી કોઠારી અરવિંદભાઈ હીરાભાઈ અમીન USA તથા માજી શ્રી કોઠારી હર્ષદભાઈ પટેલા મંદિરનું નૂતન અર્થાત આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ભગવાનનું અન્ય કોઈ મંદિર ન હોવાથી આજુબાજુના ભાવિક ભક્તોને દર્શનનો લાભ મળે તે આશયથી આ મંદિર બનાવવાનું આયોજન કરવામાં આવનાર છે. જય સ્વામિનારાયણ. શ્રી નરનારાયણ દાદાનું કાલુપુરનું મંદિર અત્યારે હાલ ઘણા વર્ષોથી ટેબલાફળીમાં ચાલુ છે અને એમાં ટ્રાફિક અને પાર્કિંગનો પ્રોબ્લેમ હોવાને કારણે આ સમયના અનુરૂપ આ જમીન મંદિર બનાવવા માટે રાખવામાં આવેલ છે, જેનો દસ્તાવેજ તારીખ 20/1/2026ના રોજ સંપર્ક કરવામાં આવેલ છે. જેનો હવે પ્લાન મુજબ આ નવા એરિયામાં મંદિરનું કામકાજ ખૂબ ઝડપી અને સારી રીતે થાય અને આ એરિયાના સર્વે હરિભક્તોને ખૂબ લાભ મળે. આ એરિયામાં કોઈ હાલ આવું કોઈ મંદિર ઉમિયા માતા સિવાયનું છે નહીં, તો આ મંદિરનો પણ લાભ નજીકમાં રહેતા સર્વે હરિભક્તોને મળે તેવી શુભ આશયથી આપણે આ મંદિરનું પ્લાનિંગ કરવામાં આવેલ છે. હું માજી કોઠારી અરવિંદભાઈ હીરાભાઈ અમીન, દહેગામ.